સુરત શહેરમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવીને કેમિકલ ચોરીનું મસમોટું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું. મળતી માહિતી મુજબ આજે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના સચિન પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ ભાટિયા ગામ નજીક આવેલ પ્રમુખરાજ પેટ્રોલ પંપ કમ્પાઉન્ડમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે દરોડા પાડીને લાખોની કિંમતનું કેમિકલ ચોરી ઝડપી પાડવામાં આવ્યું. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને 19,770 લીટર કેમિકલ જપ્ત કર્યું, જેની કિંમત 20,69,946 રૂપિયા છે. સાથે 2 વાહનો 22 લાખ રૂપિયાના, 2 મોબાઈલ ફોન 10,500ના મળીને કુલ મુદ્દામાલ 42,80,446નો ઝડપી પાડવામાં આવ્યો અને 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે, જેના નામ છે શિવશંકર રામ યાદવ લિંબાયતનો અને પ્રણવ અલ્પેશ પટેલ ભાટિયા ગામને પકડીને 2 આરોપી લક્ષ્મણ રામલાલ ખટીક અને બોલેરો પિકઅપ ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ સાથે સૌથી મોટી ચોંકાવનારી વાત તો એ છે કે સચિન પોલીસ સ્ટેશનના નાક નીચે સમગ્ર કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હતું અને પોલીસ સ્ટેશન આ વાતથી સદંતર અજાણ હતું. એ વિચારવા જેવી બાબત છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સપાટો બોલાવતા સચિન પોલીસ સ્ટેશનનો કાફલો દોડતો થઈ ગયો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.